જય માતાજી, જય ગુરુદેવ। તો આજે મારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જો આજે કાંઈ દાડીની હા આવી નથી, નકર તો રોજ દાડીએ વ્યાજ આવી છીએ। બાજરી વાઢવા, બાજરી લણવા, સાયર વાઢવા, તલ વાઢવા, એવી નોખી નોખી દાડી રોજ આવે અને રોજ વ્યાજ આવી દાડીએ। અને તડકા બહુ પડે છે એટલે બપોર સુધી જ આવી, આખો દી કાંઈ જાતા નથી। તો આજ કાંઈ દાડીને હા આવી નથી એટલે જો આ બધાય લાકડા ફાડવી છીએ। તો જો આ લાકડા એ બધા પડ્યા છે, બળતણ બધાય। તો આ ચોમાસા હાટું બધા બળતણ ભેગા કરવા પડશે। તો શીણા ને કુવાડું ને એવું બધું લઈ અને ફાડવી છીએ। કોળિયું કરી નાખવી, ઢગલી કરી નાખવી। તો બે ભાઈ જો બળતણ ફાડતા ફાડતા થાકી ગયા એટલે હિંચકા ખાવા માંડ્યા છે જો। અને ઘડીક મેં કીધું ફાડી દો ને તો હું કોળી કરી નાખું। તો એ બે ભાઈ થાકી ગયા એટલે હિંચકા ખાય છે। અને અત્યારમાં ટાઢો પોર છે, ઠંડુ વાતાવરણ છે, હજી તો 8 વાગ્યા છે। તે મેં કીધું બધું કામ કરી નાખું, પહેલાં બળતણનું કામ પતાવી દઉં, પછી બીજું કામ કરીશ। કપડાને એવું ધોવાઈ ગયું છે, જો કપડાં સુકાય છે અમારા। પછી જો એ ઢોરનું બાકી બધું બાકી છે, ઢોરને નીરને બાકી છે, હજી નીરવાનું। ગાને એકને નીણ કરવા દીધી છે, ગા ભરાઈ ગઈ છે એટલે બેસી ગઈ છે ખાઈને, જો એનું બધું આગળ પડ્યું છે। તો જો બળતણ ફાડતા ફાડતા થાકી ગયા, હિંચકા ખાય ને પાણીની તરસ લાગી છે। તે પાણી પીવે છે ઠંડુ ઠંડુ, આખી રાતનું ભરેલું મૂકી દીધું હતું બાટલામાં એટલે ઠંડુ થઈ ગયું હોય। જો બે મસ્તી કેટલી કરે છે બે। તો જો કોળી કરવા માંડ્યા છીએ બળતણની, ઘરમાં કરી નાખું બધું, કોળીઓ કરી ઝારીઓ કરીને મૂકી દઉં। આ હરખું કાપીને હરખું કાપતો નથી આતો, જો બધી કોળીઓ કરી નાખો, વગાડે છે અને પૂરા જો ને હજી આવડતું નથી બહુ કાપતા, અને આવતું નથી, શીખે છે। જો આ અડધા પડે મારે ભાંગવા પડે, એ ગામડામાં તો સોલે રાંધવાનું હોય એટલે આવી બધી વ્યવસ્થા કરવી પડે। ફાડવા પડે, જો થાકી જાય એટલે મારો આવે કોઈ કરી કરીને ગાડા ગાડાના ચૂલો સારો છે। તો જો બળતણ બધા કપાઈ ગયા છે અને બપોરનો ટાઈમ થઈ ગયો છે, 11 વાગી ગયા છે। તો જો બધું ઠેકાણે પાડી દીધું। આ બધાના જે બળતણ હતા અહીંયા થપ્પી કરી નાખી, પછી અહીંયા બધું વાળવાનું થોડુંક બાકી છે, એ હવે રોંઢાકના વાળશું। આ હાઠીઓ જો બધી અહીં તપ્પી દીધી, આ બધી આમ કોળિયું કરીને મૂકી દીધી। ચોમાસામાં ઉપાદી નહીં, ખાલી લેવાની જ રહે, બધું વાળી નાખ્યું જેવું તેવું। અહીંયા થોડુંક બાકી રહી ગયું છે, એ હવે રોંઢાકના વાળશું। હવે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે, 11 વાગી ગયા છે, તડકો બહુ થઈ ગયો છે ઉનાળાનો, એટલે હવે રાંધી નાખવી। આજ તો લાઇટ નથી, લાઇટનો કાપ છે એટલે ક્યારે આવે કાંઈ નક્કી ન કહેવાય। તો આજ તો કાંઈ ગરમીનું બફાવાનું છે, એક તો કામ કર્યું ઘરનું બધું, અને એમાંય પાછો તડકો છે આજ, અને પવન નથી જો, એટલે તો હવે હું રાંધવા જાઉં છું। હવે રાંધી વાળું પહેલાં તો જો બપોરે રાંધી અને ખાઈ પી અને સૂઈ ગયા હતા બપોરે, અને 4 વાગ્યા હોરા જાગીને બહાર આવ્યા છે વાહારવા આવે, અને એમાં જેઠાણીને ઘરે બેવા જવાની તૈયારી કરી છે, કેમ કે શરબત પીવા કીધું છે કે આવશો એ કે બધા શરબત પીવા। તો શરબત પીવા આવી, અત્યારે ઉનાળાનો ઠંડો ઠંડો શરબત તો મજા જ આવે। તો અમે બધા જવાના છીએ ત્યાં શરબત પીવા, તો ત્યાં જઈને હું તમને શરબતનો વિડીયો બતાવીશ।